સંવાદદાતા ગૌતમ અમારી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, આ સૌથી મોટો અપડેટ કે પાકિસ્તાન તરફથી અવરચંડાઈ કરવામાં આવી, હુમલા કરવામાં આવ્યા, ઉલ્લંઘન કરવામાં આવ્યું અને હવે આપણા તરફથી પણ વળતો અને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે। ગૌતમ, જે પ્રકારે આપણે છેલ્લા 2 દિવસથી જોયું છે કે પાકિસ્તાન એના ડ્રોન છોડી રહ્યું છે અને તેને લઈ અને ભારતીય જે સેના જે છે તેને પરાસ્ત કરી રહી છે। થોડી જ મિનિટોની અંદર આ ડ્રોન જે છે તે પરાસ્ત કરી દે છે। આ પ્રકારની સિચ્યુએશન આપણે જોતા આવ્યા છીએ અને આ જ વસ્તુ ફરી એકવાર જોવા મળશે, કારણ કે ટૂંક સમયની અંદર ભારતીય સેના જે છે તે એક્ટિવ થઈ ચૂકી છે અને તેની સામે પાકિસ્તાનને વળતો જવાબ આપવાની શરૂઆત કરી દીધી છે। એટલે કે પાકિસ્તાનને પણ સમજણ પડવી જોઈએ કે જે પ્રકારે ભારતીય સેના જે છે તે કાબૂમાં હતી અને હવે વળતો જવાબ આપી રહી છે, ત્યારે આ પ્રકારનું ઉલ્લંઘન ન કરવું જોઈએ। પરંતુ આ બાજ જે પાકિસ્તાનની અવળચંડાઈ જે છે તે વારંવાર જોવા મળતી હોય છે અને આ જ પ્રકારની સ્થિતિ જે છે તે ફરી એકવાર જોવા મળી છે। પરંતુ તેનો જવાબ, વળતો જવાબ જે છે તે ભારતીય સેના દ્વારા કરારો જવાબ જે છે તે આપી દેવામાં આવ્યો છે અને એ વસ્તુ અત્યારે હાલ દેખાઈ રહી છે, જેને લઈને સેના પણ સતર્ક થઈ ચૂકી છે, સ્થાનિક પ્રશાસન તંત્ર જે છે તે પણ સતર્ક થઈ ચૂક્યું છે। હવે જોવાનું એ રહે છે કે જે પ્રકારે જે પાકિસ્તાનની અવળચંડાઈ જે છે અને ત્યારબાદ ભારતીય સેના દ્વારા જે વળતો પ્રહાર આપવામાં આવ્યો છે, ત્યારબાદ હવે કેવા નિર્ણયો લેવામાં આવે છે તે અંતર્ગત તો વેઇટ એન્ડ વોચની ભૂમિકા જે છે તે રહેશે। જી ગૌતમ, જે પ્રકારે તણાવભરી પરિસ્થિતિ છે અને હુમલા હવે બંને તરફથી થઈ રહ્યા છે, પાકિસ્તાનનો જવાબ પણ આપણે આપ્યો છે, ત્યારે શું સ્થાનિક તંત્ર તરફથી જે સરહદીય વિસ્તારો છે ત્યાં આગળ કોઈ પણ પ્રકારની સૂચનાઓ અત્યારે આપવામાં આવી છે? કારણ કે ફરી એકવાર આ હુમલા થઈ રહ્યા છે એટલે સ્થાનિક લેવલે તો જે સતર્કતા જે છે રાખવાની છે તેને લઈને વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોય છે અને સ્થાનિક લોકો જે છે તેમને પણ એટલા જ એક્ટિવ થતા હોય છે, કારણ કે એમણે અત્યારે અમે આજે જ્યારે આ સમગ્ર વિસ્તાર જે છે, પંથક જે છે તેમાં ફર્યા હતા, તેમાંથી જે બોર્ડર વિસ્તાર જે છે આવેલો છે અબડાસા વિસ્તારનો, ત્યાં ફર્યા હતા, ત્યાં સ્થાનિકોના મુખેથી એક જ વાત સાંભળવા મળતી હતી કે 1971નું યુદ્ધ જે છે તે અમે જોયું છે, પરંતુ આ યુદ્ધ જે છે એ જરા જુદું છે। એટલા માટે જુદું છે કારણ કે જે વાયુસેના દ્વારા તેનો સીધો હુમલો કરવામાં આવી રહ્યો છે અને તેના કારણે કંઈ કહી ના શકાય, પરંતુ તેઓ એક્ટિવ છે, તેઓ જે સુરક્ષાના પગલાં રાખવાના હોય છે તે રાખતા હોય છે। રાત્રિના સમયે લોકોએ પણ કીધું હતું કે ગમે તેવા નિર્ણયો લેવાય, પરંતુ પાકિસ્તાનની અવળચંડાઈથી આ લોકો પણ વાકેફ છે, તેઓએ બ્લેકઆઉટ રાખવાની પણ વાત કરતા હતા, સાથે સાથે જે સુરક્ષાના જે નિર્ણયો જે છે તે કરવામાં આવતા હોય છે તે નિયમો પણ પાલન કરવાની વાત કરતા હતા। સાથે સાથે આ જે પ્રકારે જે પરિસ્થિતિ સામે આવી છે તેને લઈ અને પોલીસ વિભાગ હોય, પ્રશાસન તંત્ર હોય, તમામ વ્યક્તિઓ જે તમામ વસ્તુ જે છે તે કામે લાગી ચૂક્યા છે અને તેના દ્વારા સાફ રીતે જોવા મળી રહી છે કે હવે જે સતર્કતાના ભાગરૂપે એક્ટિવ થયું હોય